9 PM 90 ન્યૂઝની શરૂઆત કરીએ. ખડગેના ગુજરાતીઓના અપમાન કરતા નિવેદન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રહાર. કહ્યું, ખડગેએ આ નિવેદન આપી 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું. મુખ્યમંત્રીએ કહ્યું, ખડગેએ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પવિત્ર ભૂમિના ગૌરવને પણ ઠેસ પહોંચાડી. ખડગેનું શરમજનક નિવેદન સ્પષ્ટ કરે છે કે ભાજપની વિકાસની રાજનીતિને મળી રહેલા જનસમર્થનથી કોંગ્રેસ અસુરક્ષિત છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કહ્યું, ખડગેના નિવેદનને કોંગ્રેસની બીમાર માનસિકતા અને ગુજરાતીઓ પ્રત્યેની નફરત. આ નિવેદન માટે કોંગ્રેસે જાહેરમાં માફી માંગવી જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વાક પ્રહાર. કહ્યું, આપણે તો ભણેલા ગણેલા છીએ, પણ કોંગ્રેસ પ્રમુખને ખબર નથી. ગુજરાતના લોકો શિક્ષિત છે તે હકીકત છે. મનોજ તિવારીનો ખડગેના નિવેદન પર પલટવાર. ખડગેના અભણના નિવેદન પર કોંગ્રેસે સરદાર પટેલનું અપમાન કર્યું. કોંગ્રેસની નજરમાં દેશભક્તિ એટલે અભણ હોવું. બીજેપીના ઉમેદવારોમાં 50% નવા ચહેરાને પ્રાધાન્ય, 30% ચહેરાઓને રિપીટ થિયરી, 20% સંપૂર્ણ નવા ચહેરા. પાટીદાર નેતા વરુણ પટેલે લખ્યો ભાજપ અધ્યક્ષને પત્ર. ચૂંટણીમાં 50% બિન અનામત બેઠકો જાળવવા માંગ કરી. બિન અનામત વર્ગને અન્યાય થશે તો ભાજપની હાલત કોંગ્રેસ જેવી થવાની ચેતવણી. અમદાવાદના અસારવામાં કોંગ્રેસના ઉમેદવાર બદલાવાના એંધાણ. 3 સંતાન હોવાને કારણે વિજય પટણીની ટિકિટ કપાઈ શકે. સાવચેતીનો આ ભાગરૂપે પક્ષે અગાઉથી જ 2 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં બાઉન્સર તૈનાત. ભૂતકાળમાં ટિકિટ જાહેર થયા બાદ તોડફોડ થતા બાઉન્સર તૈનાત. શહેરમાં ઘણા વોર્ડમાં ટિકિટ જાહેર થવાની બાકી. રાજ્ય સરકાર તરફથી માહિતી આપવામાં આવી કે સરકારી માહિતી પર જ વિશ્વાસ કરવો. ગુજરાતમાં 5133 તમામ રિટેલ આઉટલેટ પર ગેસનો પૂરતો જથ્થો. પેનિક જેવી કોઈ સ્થિતિ નથી. અમદાવાદ ગ્રામ્યના વિરમગામ સેવા સદનમાં ફોર્મ વિતરણ. પાલિકાની 36 બેઠકો માટે યોજાશે ચૂંટણી. તાલુકા પંચાયતની 20 બેઠકો પર ચૂંટણી. દેત્રોજ તાલુકા કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી. 16 તાલુકા 2 જિલ્લા પંચાયત બેઠકો માટે દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા. ઈરાન ઇઝરાયલ યુદ્ધની ગુજરાતના રબર ઉદ્યોગ પર અસર. કાચા માલમાં 50%નો ભાવ વધારો થતા 100 કારખાના તાળાબંધીની આરે. ઉત્પાદન 40% ઘટતા ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજું. બોટાદના પલિયડ પોલીસ સ્ટેશન પાસે જુગારી ઝડપાયા. સ્ટેટ મોનિટરિંગ સેલે જુગાર રમતા 14 જુગારીઓની ધરપકડ કરી. પોલીસે 7 ગાડી 15 મોબાઈલ કબજે કર્યા. રાજકોટમાં વોર્ડ નંબર 15ની મતદાર યાદીમાં ઘૂસણખોરીના આક્ષેપ સાથે કોંગ્રેસનો હલ્લાબોલ. ખોટા નામ ઉમેરાયા હોવાના આક્ષેપ સાથે વશરામ સાગઠિયાએ કરી તપાસની માંગ. ગોંડલ યાર્ડમાં 2.5 લાખ ગુણી ઘઉંની આવક નોંધાઈ. ખેડૂતોને 20 કિલોગ્રામ દીઠ 450 થી 750 રૂપિયા સુધીના સારા ભાવ મળી રહ્યા છે. રાજકોટ રેલવે ડિવિઝનનો પાર્સલ સેવામાં રેકોર્ડ. 764 ટન માલના લોડિંગ સાથે 15 કરોડની ઐતિહાસિક આવક. પાર્સલ બિઝનેસમાં 43.10%નો જંગી ઉછાળો. રાજકોટના ધોરાજી પંથકમાં પાણી માટે પોકાર. ચેકડેમ તળાવ ખાલી થતા ઉનાળુ પાક નિષ્ફળ જવાની ખેડૂતોની ભીતિ. નર્મદાના નીરથી જળાશયો ભરવા ખેડૂતોએ સરકારને કરી માંગ. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કર્યો. મનપામાં ખાલી પડેલ જગ્યામાં ભરતી કરાશે. મિલકત વેરામાં 50%ની રાહતની જાહેરાત. ઘરમાં 24 કલાક પૂરતા પ્રેશરથી પાણી આપીશું. નવસારીમાં સેફટી વગર વેલ્ડિંગ કરતા ટેન્કરમાં આગ લાગતા કામદારનું દાઝી જવાથી મોત. કંપનીના માલિક સામે કડક કાર્યવાહીની માંગ. સુરતમાં યુસીસી સામે મુસ્લિમ સમાજનો મોરચો. કલેક્ટરને આવેદનપત્ર આપી કાયદો રદ કરવાની માંગ. ધાર્મિક રીતિ રિવાજો પર ખતરો હોવાનો આરોપ લગાવી જનતાએ પ્રદર્શન કર્યું.
સુરતમાં સગીરાને ભગાડી દુષ્કર્મ આચરનાર ગુરુ શાહ 2 મહિને ઝડપાયો. ચોક બજાર પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો. 15 વર્ષની બાળકીને લગ્નની લાલચ આપી ભગાડી હતી. સુરતમાં 16 વર્ષ બાદ ચોરીનો ગુનો ઉકેલાયો. 16 વર્ષથી નાસ્તો કરતો ચોરીનો આરોપી સોહનલાલ બિશ્નોઈ મહેસાણાથી ઝડપાયો. 2009માં ટેક્સટાઇલ માર્કેટમાંથી કરી હતી 3,59,000ની ચોરી. અમદાવાદ કોંગ્રેસના રામોલ હાથીજણ વોર્ડમાં રમેશ શેખને લઈ વિવાદ. રમેશ શેખના ભાજપ સાથે ફોટો વાયરલ. સ્થાનિક કાર્યકરોની ઉમેદવાર બદલવાની ઉગ્ર માંગ. જામનગર મનપા ચૂંટણી માટે કોંગ્રેસનો 16 મુદ્દાનો મેનિફેસ્ટો જાહેર. પાણી, ગટર અને ગ્રાઉન્ડના પ્રશ્નો ઉકેલવાનું વચન. ભાજપના ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસે મોરચો ખોલી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જૂનાગઢમાં ચૂંટણીને લઈને પત્રકાર પરિષદ યોજાઈ. કુલ 7 લાખથી વધુ મતદારો, 950 મતદાન મથકો ફાળવાયા. જિલ્લા પંચાયત માટે 6 લાખ મર્યાદા. ભાવનગર ભાજપમાં નગર સેવિકાની ઘર વાપસી. 3 કલાકમાં જ કોંગ્રેસ છોડી ભાજપમાં ભળ્યા. સેજલબેન ગોહિલ ફરી ભાજપમાં જોડાયા. ગીરમાં ગેસ સિલિન્ડરની અછતથી કેટરિંગના ઉદ્યોગને સંકટ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. એસોસિએશનની તાત્કાલિક પગલાં લેવાની અપીલ. ભાણવડમાં વ્યાજખોરોએ ₹10 લાખના વ્યાજ પેટે ખેડૂતની જમીન પચાવી પાડી. પઠાણી ઉઘરાણી ધમકી મામલે પોલીસે ગુનો નોંધી તપાસ કરી. અમરેલી જિલ્લામાં બગસરા અને ખાંભા ખાતે ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ. ખેડૂત દીઠ 90 મણ મર્યાદા. 1175 ટેકાનો ભાવ હોવા છતાં બાકી 9 કેન્દ્રોમાં ખરીદી શરૂ કરવાની ખેડૂતોની માંગ. વેરાવળ કન્યા છાત્રાલયમાં ભોજનની નબળી ગુણવત્તા અને અસામાજિક તત્વોના ત્રાસના આક્ષેપ સાથે એબીવીપીનું કલેક્ટરને આવેદન. 10 દિવસમાં નિકાલ નહીં આવે તો આંદોલનની ચીમકી. મોરબીમાં 30 વર્ષથી નાસ્તો ફરતો લૂંટારો ઝડપાયો. એમપીના જાંબુઆમાંથી વિનોદ ઉર્ફે તાલુની ધરપકડ. વર્ષ 1996-97ના લૂંટના ગુનામાં સંડોવણી હતી. કચ્છના રાપરમાં આગામી પંચાયત ચૂંટણીઓને લઈ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. ઝુંબેશ અંતર્ગત અસામાજિક તત્વોની અટકાયત. લાયસન્સવાળા હથિયારો જમા લેવાની કાર્યવાહી કરાઈ. જામનગર આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ પર ધમકી મળતા ખળભળાટ. આખી કચેરી ખાલી કરાવાઈ. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સર્ચ ઓપરેશન હાથ ધરાયું. સીસીઈ પરીક્ષા પદ્ધતિ મુદ્દે ગુજરાતમાં વિવાદ વકર્યો. ભુજ કલેક્ટર કચેરીએ ઉમેદવારોનો હલ્લાબોલ. ઓનલાઈન સામે વિરોધ અને ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા લેવાની માંગ. યુદ્ધની અસરે ગુજરાતના કેટરિંગ ઉદ્યોગને દજાડ્યો. કોમર્શિયલ ગેસની અછત સર્જાતા લગ્ન પ્રસંગોના ઓર્ડર પર જોખમ. કેટરિંગ એસોસિએશને પુરવઠા અધિકારીને પત્ર લખી ગેસનો જથ્થો ફાળવવાની રજૂઆત કરી. પાટણના દીગડી ગામે માર્કેટ યાર્ડમાં તમાકુના ભાવ મુદ્દે હોબાળો. ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા હરાજી અટકાવાઈ. ઓછી કિંમતે માલ ખરીદવાની પેરવી સામે ખેડૂતોનો મક્કમ વિરોધ. અરવલ્લીના બાદરપુરાના ગ્રામજનોની પુલ બનાવવાની ઉગ્ર માંગ. ચોમાસામાં વધુ ઓવરફ્લો થતા 10 ગામના લોકો સંપર્ક વિહોણા બને છે. પુલ નહીં તો વોટ નહીંના સૂત્ર સાથે ચૂંટણી બહિષ્કાર. છોટાઉદેપુરના ફતેપુરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ લાગતા દોડધામ. આગને લઈ ઘરવખરી સહિતનો તમામ સામાન બળીને ખાખ. આગ લાગવાનું કારણ અકબંધ. થરાદમાં કસ્તુરબા ગાંધી હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ ગૃહમાતા આશાબેન સામે મોરચો માંડી હડતાળ કરી. ઘરકામ કરાવવાના આક્ષેપ સાથે ગૃહમાતા હટાવોના નારા લગાવી ન્યાયની માંગ કરી. વડોદરાના યુવાનોએ કોંગ્રેસ અધ્યક્ષના નિવેદનને નકારી કાઢ્યું. અદાણી, અંબાણી અને ક્રિકેટર્સનો ઉલ્લેખ કરી ગુજરાતીઓની ક્ષમતા પર ગર્વ વ્યક્ત કર્યો. ડભોઈમાં ચૂંટણી પહેલા કોંગ્રેસના 4 કાર્યકરોએ પાર્ટી છોડી. પૂર્વ બરોડા ડેરી ડિરેક્ટર પ્રહલાદ પટેલ ભાજપમાં જોડાયા. બક્ષીપંચ મોરચાના જયેશ ઠાકોર, કોંગ્રેસ મહામંત્રી કુલદીપસિંહ રાજ ભાજપમાં જોડાયા.
ખેડાના મહેમદાબાદમાં કોંગ્રેસમાં પડ્યું ગાબડું. પૂર્વ તાલુકા પ્રમુખ પરબતસિંહ ડાભી અનેક સરપંચો ભાજપમાં જોડાયા. ચૂંટણી પૂર્વે પૂર્વ કેબિનેટ મંત્રીની હાજરીમાં કેસરીઓ ધારણ કર્યો. ડાંગના કોટમદરમાં નાળા પર વર્ષોથી પુલ ન બનતા ગ્રામજનો લાલઘૂમ. પુલ અને રસ્તાના અભાવે ગ્રામજનોનું કડક વલણ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બહિષ્કારની ચીમકી. પંચમહાલના હાલોલમાં સ્ક્રેપના 4 ગોડાઉનમાં ભીષણ આગ. 2 રહેણાંક મકાનો આગની લપેટમાં. ફાયર ફાઇટર્સ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ. ભરૂચના જંબુસરની એસટી બસના એન્જિનમાં સર્જાઈ ટેકનિકલ ખામી. ધુમાડાના ગોટા નીકળતા મુસાફરોના જીવ અદ્ધર. કુરાલ ચોકડી પાસે ડ્રાઈવરે બસ થોભાવી જાનહાનિ નિવારી. આણંદ એલસીબી પીઆઈની બદલી થતા પ્રેરણાદાયી પહેલ. વિદાય પ્રસંગે ફૂલોના બદલે સ્મૃતિ વૃક્ષ વાવી પર્યાવરણનો સંદેશ આપ્યો. પીઆઈ એચઆર બ્રહ્મભટ્ટની યાદમાં આંબાના રોપા રોપાયા. રાજ્યમાં આવતીકાલે માવઠાની આગાહી. દ્વારકા, જામનગર, રાજકોટમાં માવઠાની આગાહી. દાહોદ, પંચમહાલ, મોરબીમાં માવઠાની આગાહી. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણમાં એલર્ટ. 8 એપ્રિલથી રાજ્યમાં વધશે ગરમી. 6-7 એપ્રિલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 48 કલાકમાં ઉત્તર ભારતમાં પલટાશે વાતાવરણ. ભારે ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી. 7-8 એપ્રિલે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે. કચ્છ સહિત ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે અસર. સાબરકાંઠા, હિંમતનગર, વડોદરામાં વરસાદની આગાહી.